આ સિમ્બોલનો મતલબ શું છે? એ આગનું જોખમ છે. બી વીજળીનો શોક લાગવાની શક્યતા છે. સી ઝેરી પદાર્થનો ભય રહેલો છે. ડી કિરણોત્સર્ગીનો ભય છે. જવાબ બી વીજળીનો શોક લાગવાની શક્યતા છે. નીચેના કેલિપરનું નામ શું છે? એ ફર્મ જોઇન્ટ કેલિપર, બી સ્પ્રિંગ જોઇન્ટ કેલિપર, સી આઉટસાઇડ કેલિપર, ડી ઇનસાઇડ કેલિપર. સાચો જવાબ ડી ઇનસાઇડ કેલિપર. માઇક્રોમીટરનું રીડિંગ શું છે? એ 1.55 mm, બી 1.65 mm, સી 1.89 mm, ડી 1.75 mm. જવાબ સી 1.89 mm. આ કઈ ટાઈપનું ઇન્સ્યુલેટર છે? એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર, બી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર, સી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર, ડી સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. જવાબ સી સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. નીચેનો સિમ્બોલ શેનો છે? એ 3 વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર, બી 2 વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર, સી કરંટ ટ્રાન્સફોર્મર, ડી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. જવાબ એ 3 વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર. આ સિમ્બોલ શેનો છે? એ કોન્ટેક્ટર, બીએમસી, બીસી ટાઈમર સ્વિચ, ડી પુશ બટન સ્વિચ. જવાબ સી ટાઈમર સ્વિચ. આ સિમ્બોલ શું બતાવે છે? એ બદલી શકાય તેવો અવરોધ, બી બદલી શકાય તેવો કેપેસિટર, સી બદલી શકાય તેવો ઇન્ડક્ટર, ડી ટ્રાન્સફોર્મર. જવાબ સી બદલી શકાય તેવો ઇન્ડક્ટર. નીચેની વસ્તુનું નામ શું છે? એ લગ્સ, બી કેબલ ટાઈ, સી વાયર ફેરુલસ, ડી કેબલ બાઇન્ડિંગ સ્ટ્રીપ વિથ બટન. જવાબ સી વાયર ફેરુલસ. નીચેના સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડ્રોઇંગમાં શું દર્શાવે છે? એ ફ્યુઝ, બી પ્લગ, સી સ્વિચ, ડી બલ્બ. જવાબ ડી બલ્બ. નીચેનો સિમ્બોલ શેનો છે? એ બેટરી, બી સેલ, સી અવરોધ, ડી અર્થિંગ. જવાબ એ બેટરી. આ કયા પ્રકારનું વાયરિંગ છે? એ સિંગલ વે વાયરિંગ, બી 2 વે વાયરિંગ, સી ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું વાયરિંગ, ડી ઉપરમાંથી કોઈ પણ નહીં. જવાબ બી 2 વે વાયરિંગ. આ કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ V3 આપશે? જવાબ COR. આ સિમ્બોલ શેનો છે? એ ડાયોડ, બી LEDC ફોટોડાયોડ, ડી ઝેનોડ ડાયોડ. જવાબ સી ફોટોડાયોડ. આ સિમ્બોલ શેનો છે? એ અવરોધ, બી વેરિયેબલ અવરોધ, સી થર્મિસ્ટર, ડી ફ્યુઝ. જવાબ સી થર્મિસ્ટર. આ સિમ્બોલ શેના માટે વપરાય છે? એ બઝર, બી બેલ, સી ગીઝર, ડી સ્પીકર. જવાબ એ બઝર. નીચેના ડાયાગ્રામમાં શેનો સિમ્બોલ શામેલ નથી? એ સર્કિટ બ્રેકર, બી આઇસોલેટર, સી બસ બાર, ડી કરંટ ટ્રાન્સફોર્મર. જવાબ ડી કરંટ ટ્રાન્સફોર્મર. નીચેના ડાયાગ્રામમાં શેનો સિમ્બોલ શામેલ નથી? એ સર્કિટ બ્રેકર, બી આઇસોલેટર, સી બસ બાર, ડી કરંટ ટ્રાન્સફોર્મર. જવાબ ડી કરંટ ટ્રાન્સફોર્મર.